હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું જૈન પનીર બટર મસાલાની સબ્જી બનાવવાની છે, જે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવીશું. અને અહીંયા આપણે કાંદા લસણ વગરનું આ સબ્જી બનાવીને રેડી કરીશું. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો સબ્જી બનાવવા માટેનું સૌથી પહેલાં અહીંયા આપણે ગરમ મસાલો બનાવવાનો રહેશે. અહીંયા ગેસ ચાલુ કરીને આપણે કોઈ બી કઢાઈ મૂકી દેવાની. એમાં 1 ટીસ્પૂન જેટલું આખા ધાણા લઈશું, 1 ટીસ્પૂન જેટલા આપણે આખા મરી લઈશું, એક તજનો આપણે ટુકડો લેવાનો રહેશે અને અડધું આપણે તમાલપત્રનું પાન લેવાનું રહેશે. પછી આપણે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1 ટીસ્પૂન જેટલું આપણે કાચી વરિયાળી લઈશું. હવે આ બધી વસ્તુને આપણે થોડી સેકન્ડ માટે આપણે સોટે કરી લઈશું. સુગંધ આવે એટલું તમારે સોટે કરવાનું. પછી 2 લાલ વગરના મરચાં એડ કરી દઈશું અને એને બી આપણે થોડી સેકન્ડ માટે સોટે કરી લઈશું. હવે અહીંયા સરસ રીતે શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આ ઠંડુ થાય પછી આપણે આને પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેવાનું રહેશે. હવે આપણે અહીંયા પાવડર ફોર્મમાં પીસીને રેડી થઈ જાય પછી સેમ કઢાઈ આપણે લઈ લેવાની રહેશે. એમાં આપણે અડધુંથી 1 ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર આપણે બધા જ પનીરના ટુકડા એડ કરી દઈશું. આ રીતે મોટા ટુકડા તમારે કાપીને રેડી કરવાના રહેશે. અહીંયા મેં 150 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધા છે. પછી એના ઉપર આપણે 5 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 5 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 5 ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને ચપટી આપણે મીઠું એડ કરીને પનીરને આપણે તેલની અંદર સોટે કરી લેવાનું છે. પનીર અહીંયા આ રીતે થોડુંક મસાલામાં તમે પહેલાંથી કરશો પનીરને તો પનીરની અંદર મસાલાનો ફ્લેવર આવી જશે. થોડી વાર પછી આ સરસ સોટે થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા જ પનીરને આપણે એક પ્લેટમાં કાઢીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણું બધું જ પનીરને આપણે એક પ્લેટમાં કાઢી દીધેલું છે. હવે સેમ કઢાઈ છે, એમાં જે વધારાનું તેલ છે આપણે કાઢવાનું નથી. તો ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની અને હલકું તેલ અહીંયા તમારું ગરમ થાય પછી એની અંદર આપણે અહીંયા ટમેટાના ટુકડા એડ કરવાના છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરવાની છે. તો એની માટે મેં અહીંયા 2 થી 3 ટમેટાં લીધા હતા, જેને આ રીતે રફલી ટુકડા કરી લીધેલા છે અને 2 લીલા મરચાં લીધા છે, એને બી આવી રીતે ટુકડા કરી દીધેલા છે. પછી અહીંયા આપણે 2 લાલ વગરના મરચાં લઈશું અને અડધી ચમચી જેવું આપણે આખું જીરું એડ કરીશું અને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એની માટે આપણે મીઠું એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું રહેશે. તો 3-1 મિનિટ પછી ટમેટાં અહીંયા સોફ્ટ થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને ઠંડુ થવા દઈશું. પછી મિક્સર જારમાં આની આપણે પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. અહીંયા આપણે જે ગરમ મસાલો બનાવવાનો હતો એને બી આપણે આખા ખડા જે હતા એને આપણે પીસીને રેડી કરી લીધું છે. તો આ રીતનું તમારે સબ્જીનો ગરમ મસાલો બનાવવાનો રહેશે. હવે આપણે સબ્જી બનાવવા માટે ગેસ ચાલુ કરીને સેમ કઢાઈ લીધી છે. તમારે જો બીજી કઢાઈમાં સબ્જી બનાવવી હોય તો બનાવી શકો છો. એની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ આપણે થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર 1 તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 લાલ વગરના મરચાં, દળિયા ફૂલ અને જાવંત્રીનું ફૂલ એડ કરીને આપણે તેલમાં થોડી સેકન્ડ માટે આપણે સોટે કરી લઈશું. પછી જે આપણે ટમેટાં અને મરચાંની જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે એ બધી એડ કરી દઈશું. હવે આપણે થોડી વાર માટે આ ગ્રેવીને આ રીતે જ ખુલ્લી કૂક કરવાની રહેશે. 1 થી 2 મિનિટ જેવું થાય પછી તમારે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર, અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું. અહીંયા તમે મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. હવે આપણે આને ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું. 4 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. એટલે મીન્સ કે અહીંયા આપણી જે ગ્રેવી છે સરસ એવી કૂક થઈ ગઈ છે. એક વખત સરખી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરીશું કાજુની પેસ્ટ.
અહીંયા મેં 8થી 9 કાજુ લીધા હતા, જેને ગરમ પાણીમાં પલાળીને અને પછી આ રીતે પેસ્ટ કરીને એડ કરી દેવાનું છે. અહીંયા કાજુની પેસ્ટ એડ કરવાથી જે તમારી આ બટર મસાલા પનીરની સબ્જી છે એકદમ જ ક્રીમીશ બનશે અને ખાવામાં મજા આવશે. પછી આની અંદર આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. કસૂરી મેથી એડ થઈ જાય પછી જે આપણે ગરમ મસાલો પાવડર બનાવીને રાખ્યો છે એમાંથી આપણે 2 ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું. અહીંયા આપણે બહારનો ગરમ મસાલો પાવડર ઉપયોગમાં નથી લીધો, કેમ કે બહારના ગરમ મસાલા પાવડરમાં કાંદા લસણનો પાવડર હોય છે. જો તમને કાંદા લસણ વગરનો પાવડર મળતો હોય ગરમ મસાલો તો તમે એ યુઝ કરી શકો છો. હવે સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી તમારે અહીંયા ગ્રેવી તમને કેટલી જાડી પતલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરીશું. અહીંયા મેં અડધાથી ઓછું પાણીનો ઉપયોગ કરેલો છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને બીજી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. 5 મિનિટ જેવું થાય પછી ખોલીને જોશું તો આપણી ગ્રેવી અને મસાલો જે એડ કર્યો છે બધો એ સરસ એવું કૂક થઈ ગયું છે. આ રીતની તમારી ગ્રેવી બનીને રેડી થવી જોઈએ. હવે આની અંદર જે આપણે પનીરને સોટે કરીને રાખ્યું છે એ બધા જ પનીરને આ રીતે એક એક કરીને તમારે એડ કરી દેવાના રહેશે અને એકદમ હલકા હાથે તમારે આને મિક્સ કરવાનું રહેશે. અહીંયા પનીર ન તૂટે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. હવે આપણે આની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે, જે છે બટર. અહીંયા મેં હોમમેડ બટર લીધેલું છે. તમારી પાસે જો ના હોય તો તમે બહારનું બટર બી લઈ શકો છો. બટર એડ કરવાથી જે તમારું સબ્જી છે એકદમ જ ક્રીમીશ અને એકદમ જ શાઇનવાળી બનીને રેડી થશે. અને જો તમારી પાસે બટર ના હોય બહારનું કે ઘરનું તો તમે આમાં ફ્રેશ ક્રીમ બી એડ કરી શકો છો, કાં તો પછી ઘરની મલાઈ એડ કરી શકો છો. હવે આની અંદર આપણે પિંચ ઓફ જેટલું મીઠું એડ કરીશું, કારણ કે મીઠું આપણે ખાસ ધ્યાનથી એડ કરવાનું છે. આપણે પનીરમાં બી એડ કરેલું છે અને જ્યારે ટમેટાને સોટે કર્યું હતું ત્યારે બી એડ કરેલું છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને 3 મિનિટ માટે કૂક થવા દઈશું. 3 મિનિટ પછી આપણે જોશું તો આપણી સબ્જી એકદમ જ પરફેક્ટ બટર પનીર મસાલા બનીને રેડી થઈ ગઈ છે. તો આ સ્ટેજ ઉપર જો તમને ગ્રેવી જાડી લાગે તો થોડું પાણી એડ કરી શકો છો. હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરીને આને સર્વ કરી લઈશું. તો અહીંયા જે આપણે જૈન પનીર બટર મસાલાની સબ્જી છે એકદમ જ ક્રીમીશ અને તમે જોઈ શકો છો એની ગ્રેવીની થિકનેસ એકદમ પરફેક્ટ બની છે. ઉપરથી આપણે થોડુંક પનીરને ક્રમ્બલ કરીને આ રીતે એડ કરીશું, જેથી દેખાવમાં બી સરસ લાગશે અને ખાવામાં બી મજા આવશે. તો તમે આ રીતે રોટલી પરોઠા કે પછી જેની જોડે તમને ભાવે તમે એની સાથે આ પનીરનું શાક ખાઈ શકો છો. તો તમે એકવારથી આ પનીર બટર મસાલા જૈન સ્ટાઇલમાં અને કાંદા લસણ વગરની એકદમ પરફેક્ટ ટેસ્ટમાં બનીને રેડી થઈ છે. પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.